એક સમયની વાત છે. સંત તુલસીદાસ પ્રભુ શ્રી રામના બહુ મોટા ભક્ત હતા. પરંતુ ગામના લોકો આ વાત સ્વીકારવા માટે તૈયાર નહોતા. ગામના લોકો અને ઘરના લોકો તેમને ઢોંગી અને પાખંડી કહેતા. એટલે એક દિવસ આ બધા લોકો ભેગા થઈને સંત તુલસીદાસજીને પોતાના ઘરમાંથી કાઢી મૂકે છે. એટલે હવે સંત તુલસીદાસજી ગંગા ઘાટ ઉપર પોતાનું ઘર બનાવીને રહેવા લાગે છે. એક વખત સંત તુલસીદાસજી શ્રી રામચરિત માનસની રચના કરવાનું શરૂ કરે છે. તે જ દિવસે તેમના ગામના એક છોકરાના લગ્ન હોય છે. જ્યારે આ છોકરાના લગ્ન પૂરા થઈને જ્યારે જાન પરણીને ઘરે આવે છે, ત્યારે તે દિવસે સાંજે તે છોકરાનું મૃત્યુ થઈ જાય છે. એટલે બીજે દિવસે સવારે તે છોકરાને સાજ શણગાર સજીને તેમની અર્થી લઈને લોકો નીકળે છે અને તેમની પાછળ તેમની જે પત્ની હોય છે તે સતી થવાના ઈરાદાથી અર્થીની પાછળ ચાલતી જાય છે. એટલે આ અર્થીનો રસ્તો જ્યાં તુલસીદાસજીનું ઘર હોય છે તેના રસ્તેથી જ હોય છે. એટલે આગળ અર્થી ચાલતી હોય છે અને પાછળ આ અર્થીમાં સૂતેલો જે માણસ હોય છે તેમની પત્ની ચાલતી જતી હોય છે. જ્યારે તુલસીદાસજીનું ઘર આવે છે ત્યારે તેમની પત્ની જોવે છે કે આ તો બ્રાહ્મણ દેવતા છે, મારે સતી થવાનું જ છે, તો મારે આ બ્રાહ્મણ દેવતાના આશીર્વાદ લેતા જવા જોઈએ. એટલે જ્યારે આ મહિલા સંત તુલસીદાસજીને પ્રણામ કરે છે ત્યારે તુલસીદાસજી તેમને સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપે છે. એટલે આ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ સાંભળીને ગામના લોકો તુલસીદાસજીને કહે છે, તું તો ઢોંગી હોવાને સાથે સાથે મૂર્ખ પણ છે. તું ભાળતો નથી કે આ મહિલાનો પતિ મૃત્યુ પામ્યો છે અને તે સૌભાગ્યવતી ભવનના આશીર્વાદ આપ્યા. તું તો ખોટો છો જ, પણ તારા પ્રભુ શ્રી રામ પણ ખોટા જ છે. એટલે હવે તુલસીદાસજી કહે છે કે ક્યાંક હું ખોટો હોઈ શકું, પરંતુ મારા પ્રભુ શ્રી રામ ક્યારેય ખોટા ના હોઈ શકે. તેમણે આ મારા મુખથી બોલાવ્યું છે તો તે 100% સાચું જ હશે. એટલે ગામના લોકો કહે છે કે તો તમે હવે આનું પ્રમાણ આપો. એટલે સંત તુલસીદાસજી પોતાની જગ્યા પરથી ઊભા થાય છે ને ત્યાં તે અર્થી જે લઈને લોકો ઊભા હોય છે તેમને કહે છે કે તમે આ અર્થી અહીંયા નીચે જ મૂકી દો. એટલે લોકો અર્થી નીચે મૂકી દે છે. એટલે સંત તુલસીદાસજી અર્થી પાસે જાય છે અને તે અર્થીમાં સૂતેલા માણસની કાનમાં કહે છે કે રામ નામ સત્ય છે. આવું બોલતાની સાથે જ તે માણસ થોડો હલે છે. એટલે હવે તુલસીદાસજી બીજી વખત કહે છે કે રામ નામ સત્ય છે. એટલે હવે માણસની અંદર ચેતના જાગૃત થાય છે. અને જ્યારે ત્રીજી વખત તુલસીદાસજી તે માણસના કાનમાં કહે છે કે રામ નામ સત્ય છે, એટલે આ માણસ અર્થી ઉપરથી ઊભો થઈને નીચે બેસી જાય છે અને પોતે જીવિત થઈ જાય છે. આ દ્રશ્ય જોઈને ગામના લોકો ચકિત થઈ જાય છે અને ગામના લોકોને પોતાની ભૂલ પર પછતાવો થાય છે. ગામના લોકો બધા જ ભેગા થઈને તુલસીદાસજીની માફી માંગે છે અને તે સમજી જાય છે કે તુલસીદાસની ભક્તિ પણ સાચી છે અને તેમના પ્રભુ શ્રી રામ પણ સાચા છે. એટલે દોસ્તો, આ ઘટના પછી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની પાછળ રામ નામ સત્ય છે તેવું બોલવાની પ્રથા ચાલુ થઈ ગઈ. એટલે દોસ્તો, રામના નામની એટલી બધી તાકાત છે કે તે મૃત વ્યક્તિને પણ જીવંત કરી શકે છે. એટલે તમને પણ દોસ્તો પ્રભુ શ્રી રામમાં ભરોસો છે તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફેમિલી મેમ્બર દોસ્તો સુધી જરૂરથી પહોંચાડજો અને આ વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ દોસ્તો.